જોઈ શકો છો કે કૂવો આજે પણ હલે બરાબર. હલવાનું કારણ હજી સુધીમાં જીઓલોજીસ્ટ વાળા આવ્યા, પછી ખાણ ખનીજ વિભાગ આવ્યું બરાબર, પછી ભૂશાસ્ત્ર લોકો આવ્યા બરાબર. કોઈ હજી નક્કી નથી કરી શકું, પણ અમે અમારું સ્થાનિક 2 દિવસથી અમે રિસર્ચ કર્યું, અમને એવું જાણવા મળ્યું કે કૂવો શું કામ મળે બરાબર. તો આપ જોઈ શકો છો સામેની સાઈડમાં એક પાઇપ નાખેલો છે બરાબર, સામે એક કુંડી છે અને સામે એક ગટરની નહેર છે બરાબર. એ નહેરનું જે પાણી આવે છે ને બરાબર, એ પાણી પાછું વહી જાય, મતલબ પાછું વહી જાય. શું કામ પાછું જાય છે? કેમ કે આની અંદર કૂવાની અંદર જે ભૂંગળા નાખેલા છે ને એ બહુ ઊંડા નાખેલા છે બરાબર. એટલે કૂવાને ખરેખર શ્વાસ નથી મળતો બરાબર. એના કારણે પાણીનું પ્રેશર આવે છે બરાબર. ફરતી કોરા પાણી કૂવાને અત્યારે હાલમાં ભરાઈ ગયેલું છે બરાબર. એટલે એનું પ્રેશરના હિસાબે બપોર પછીના ટાઈમે આવું હલન ચલન થાય છે. હવે તમે એમ કહેશો કે બપોર પછી કેમ હલે છે બરાબર, એનું કારણ એક જ છે બરાબર કે ઠંડુ વાતાવરણ જેમ થશે બરાબર એમ હવા ઉપર નીકળશે બરાબર. જેમ જેમ ગરમ થશે બરાબર એમ હવા નીચે ઉતરશે બરાબર. બપોરના ટાઈમે ઉપર ગરમ થાય એટલે એનું બાષ્પીભવન થાય એટલે ગરમ નીચે હવા ઉતરે છે. એના હિસાબે કૂવાના ફરતી કોટની દિવાલની અંદર બરાબર જોરદાર પ્રેશર ઉત્પન્ન થાય છે બરાબર. આ પ્રેશરના કારણે જ બરાબર આ કૂવો હલનચલન 4 વાગ્યા પછી થાય છે.